નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે નવી એક ભરતીને લઈને વાત કરવાના છીએ અને જણાવીશું કે તમારી આ ભરતીની જે ઇમ્પોર્ટન્ટ તારીખો છે તે શું રહેવાની છે, તેમાં તમારી વય મર્યાદા શું રહેશે, તેમાં તમારી લાયકાત કેટલી હોવી જોઈએ અને તેની પરીક્ષા ફીસ કેટલી રહેવાની છે અને તમારે તે પરીક્ષામાં એપ્લાય કરવા માટે કઈ વેબસાઇટ પર જવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા આપીશું। તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણી લઈએ કે આ જે ભરતી છે તે કયા વિભાગમાં આવી છે અને કઈ પોસ્ટ પર આ ભરતી આવી છે। તો મિત્રો, આ જે ભરતી છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા યોજાવાની છે અને આ ભરતી આસિસ્ટન્ટ લોકો પાયલોટ એટલે કે ALP પોસ્ટ પર ભરતી યોજાવાની છે। આ જે ફોર્મ ભરવાના છે અને જે ભરતી આવી છે એ આસિસ્ટન્ટ લોકો પાયલોટ એટલે કે ALPની પોસ્ટ માટે છે। એની જે ફોર્મ ભરવાની તારીખ છે એટલે કે ફોર્મ ભરવાના જે શરૂ થવાના છે એ 20/1/2024 શરૂ થશે અને જે ક્લોઝિંગ ડેટ છે એટલે કે જ્યાં સુધી ફોર્મ ભરાશે તે તારીખ છે 19/2/2024 એટલે કે 19/2/2024 સુધી તમારે બધાએ ફોર્મ ભરી દેવાના છે। એટલે કે મિત્રો, 20/1/2024 થી 19/2/2024 સુધી તમારે આ પોસ્ટ માટે એપ્લાય કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરી લઈએ એજ લિમિટની। તો આ જે ભરતી યોજાવાની છે તેમાં કેટલી એજ લિમિટ હોવી જોઈએ તેની પણ આપણે વાત કરી લઈએ। તો 18 થી 30 વર્ષના ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકે છે। આ ભરતીમાં એજ રિલેક્સેશન પણ આપેલું છે, તો એના વિશે પણ આપણે વાત કરી લઈએ। SC/ST કેન્ડિડેટ માટે 5 વર્ષનું રિલેક્સેશન છે। OBC કેન્ડિડેટ માટે 3 વર્ષનું રિલેક્સેશન છે। એક્સ સર્વિસમેન જનરલ કેન્ડિડેટ માટે 3 વર્ષનું એજ રિલેક્સેશન છે। એક્સ સર્વિસમેન OBC માટે 6 વર્ષનું છે અને એક્સ સર્વિસમેન SC/ST માટે 8 વર્ષની છૂટછાટ રાખવામાં આવી છે। તો મિત્રો, આ વય મર્યાદાની અંદર જે ઉમેદવાર આવતું હશે તે ઉમેદવારે આ પરીક્ષામાં એટલે કે આ પોસ્ટ માટે એલિજિબલ ગણાશે। ત્યારબાદ આપણે એક્ઝામ ફીની વાત કરી લઈએ। તો એક્ઝામ ફી આ ફોર્મ એપ્લાય કરવા માટે શું રહેવાની છે? તો જનરલ કેન્ડિડેટ માટે તમારે 500 રૂપિયા ફી ભરવાની છે અને SC/ST એક્સ સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ માટે 250 રૂપિયા ફી રહેવાની છે। ત્યારબાદ રિક્રુટમેન્ટ પ્રોસેસની વાત કરી લઈએ તો પહેલાં તમારે CBT 1 આપવાની છે, ત્યારબાદ સેકન્ડ ટેસ્ટ એટલે કે CBT 2 આપવાની છે, ત્યારબાદ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ થશે, તમારી CBAT થશે એટલે કે એને સાયકોમેટ્રિક ટેસ્ટ પણ કહેવાય છે તે થશે તમારું, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે DV થશે તમારું, ત્યારબાદ તમારું મેડિકલ એક્ઝામિનેશન થશે, ત્યારબાદ તમને જોઈનિંગ આપવામાં આવશે। આ CBT 1 અને CBT 2ના સિલેબસ આપવામાં આવ્યા છે, પણ તેની વાત કરવા જઈશું તો વધારે લાંબો વિડીયો થઈ જશે, એટલે કે CBT 1 અને CBT 2નો જે સિલેબસ છે એ આપણે અલગ વિડીયોમાં કવર કરીશું। ત્યારબાદ તમે આ પોસ્ટ માટે એપ્લાય કઈ રીતે કરવું તેની પણ જાણકારી આપી દઈએ અને તેની વેબસાઇટ શું રહેવાની છે તે પણ આપણે જણાવી દઈએ। આ ભરતી માટે તમારે અલગ અલગ જે તમારે સ્થાન લાગતું વળગતું હોય તે પ્રમાણે તમારે વેબસાઇટ પરથી આ ફોર્મ એપ્લાય કરવાનું રહેશે। એટલે કે અમદાવાદથી જો તમારે ફોર્મ ભરવું હોય તો તમે www.rrbahmdabad.government.in પરથી તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ અજમેર માટે www.rrbajmer.government.in આ પ્રમાણે અલગ અલગ વેબસાઇટ પર તમારે તમારું એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની વાત કરી લઈએ તો આસિસ્ટન્ટ લોકો પાયલોટ
માટે તમારે પે સ્કેલ રહેવાની છે 19,900 અને મેડિકલ સ્ટાન્ડર્ડ તમારે A1 ટાઈપનું હોવું જોઈએ. અને તમારી જે લાયકાત રહેશે એ તમારે શું રહેવાની છે તો હું ટૂંકમાં તમને સમજાવી દઉં. તમે 10 પાસ અથવા તો ITI કરેલું હોય કયા કયા ટ્રેડમાંથી તો ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક અને મિકેનિક જેવા કે રેડિયો મિકેનિક, ઇલેક્ટ્રોનિક મિકેનિક, આ બધા મિકેનિક્સ પણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. એટલે કે જે પણ ટેકનિકલ ટ્રેડ હોય, આ 10+ ટેકનિકલ ટ્રેડ કરેલો હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો. એવું નહીં કે ITI વાળા જ ખાલી ફોર્મ ભરી શકે છે. આમાં બતાવ્યું છે ડિગ્રી પણ કરેલું હોય અને ડિપ્લોમા કરેલું હોય તો પણ આ ફોર્મ ભરી શકાય છે. એટલે કે 10 પાસ પ્લસ કોઈ પણ ટેકનિકલ ટ્રેડ ગવર્મેન્ટ રિલેટેડ જે કોર્સ કરેલો હોય તે કોર્સ આ પોસ્ટ માટે એપ્લિકેશન ભરી શકે છે. ત્યારબાદ આ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ રહેવાની છે તેની વાત કરી લઈએ. તો વિવિધ ઝોનમાં અમુક જગ્યા બતાવેલી છે. કયા ઝોનમાં કેટલી જગ્યા છે તેની વિગતવાર માહિતી અહીંયા આપેલી છે. તો અમદાવાદ માટે એટલે કે વેસ્ટર્ન રેલવે ઝોન માટે ટોટલ 238 જગ્યા છે. આમ ટોટલ આ પોસ્ટ માટે 5,696 જગ્યા પર આ ભરતી આવી છે. તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ અપડેટ કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.